रानी अपने प्रभु से पूछे, किस बीच पाऊं मैं तुझे? प्रभु कहे, तेरे मन को पाले पा जाओगे मोहे। आ प्रभुनी जे कई रचना છે આમાં પશુ અને પક્ષી અને માનવ આ ત્રણ જે ખાણી છે એમાં જેને જેને કાન આપ્યા છે તેને થાન આપ્યા છે અને કાન નથી અને સીંડા આપ્યા છે ઈ ઈંડાને જન્મ આપે છે, જેને કાન આપ્યા છે એ બચ્ચાને જન્મ આપે છે। તો પ્રાણી અને પશુ વિશેની ક્યાં પ્રાણીના ક્યાં બચ્ચાને કયું નામથી ઉપજાવવામાં આવે છે તો પશુના બચ્ચામાં સૌ પ્રથમ હાથી મોટામાં મોટું કદાવર પ્રાણી છે। હાથીના બચ્ચાને મદનિયું કહેવામાં આવે છે, ઊંટના બચ્ચાને બોતડું કહેવામાં આવે છે, ઘોડાના બચ્ચાને વછેરું કહેવામાં આવે છે, ભેંસના બચ્ચાને પારું કહેવામાં આવે છે, ગાયના બચ્ચાને વાછરું કહેવામાં આવે છે, બકરીના બચ્ચાને લવારું કહેવામાં આવે છે અને ઘેટાના બચ્ચાને થૈયા કહેવામાં આવે છે। તો આ થૈયા પછી છેલ્લે નવમો ક્રમ જેને શ્વાન કહેવામાં આવે છે। આ શ્વાન કહેતા કૂતરું, આ કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવામાં આવે છે। આ રીતે પરમાત્માએ જે જે પશુ પક્ષી પ્રાણીની રચના કરી છે ઈ જ્યારે બચપન હોય સંસારનો વા એનામાં ન વાયો હોય ત્યારે દરેકના બચ્ચા માણસને પ્રિય લાગતા હોય છે।